એકદમ સામાન્ય પ્રશ્ન, સામાન્ય રજૂઆત, દેખીતો અન્યાય અને એના માટે એક અધિકારીને મળવું એ સંઘર્ષની એક યાત્રા હોઈ શકે. આ ગુજરાત છે અને આ ગુજરાતમાં તમારું સ્વાગત છે, પણ એ સંઘર્ષના અંતે મળેલી સફળતાની કરીશું વાત શરૂઆતમાં. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અને આખરે જે જગ્યાએથી એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રીને લઈને આવશો તો પણ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તો તમને નહીં મળે, એ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષા મેડમ આઈપીએસ નિર્જા ગોટરુ છોકરાઓને આખરે મળ્યા છે. 40 મિનિટ સુધી સાંભળ્યા છે. એની અંદર ધારાસભ્ય હાજર રહ્યા, ગોપાલ ઇટાલિયા ગયા અને પછી એમણે રજૂઆત કરી ત્યારે તો મળવા તૈયાર થયા છે. કોઈ પણ સંજોગોમાં, કોઈના પણ લીધે ને કોઈના પણ માધ્યમથી, પણ એક સમયે જે કચેરી પરથી એવો જવાબ મળતો હોય કે મુખ્યમંત્રીને લઈને આવશો તો પણ નહીં મળે, અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાંના ધક્કા ખવાતા હોય, એક પછી એક અધિકારીની પાસે જઈને તમે પ્રશ્નપત્ર એમને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય કે આમાં મેડમ ભૂલ છે, અને મેડમ હોય કે સર એ તમને સાંભળવા તૈયાર ન હોય, ધુતકારતા હોય, છોકરાઓનું અપમાન થતું હોય, એ છોકરાઓની સાથે એટલો દુર્વ્યવહાર થતો હોય, એમની લખેલી અરજીઓના કોઈ જવાબ ન મળતા હોય, ત્યારે એક અધિકારીનું પોતાના કર્તવ્યના ભાગરૂપે મળવું કોઈને એ સમાચાર બને છે. અને કદાચ આ દિવસના સૌથી મોટા સમાચાર છે કે અધ્યક્ષ નિર્જા ગોટરુ મળ્યા છોકરાઓને, અને એમણે છોકરાઓના પ્રતિનિધિને મળીને એમના સવાલોને સાંભળીને કદાચ એમને પણ એવું લાગ્યું કે એક સમિતિ બનાવવાની જરૂર છે, અને એમણે નક્કી કર્યું છે કે એક સમિતિ બનાવાશે. એ સમિતિ નક્કી કરશે કે આ પ્રશ્નો ખોટા છે કે સાચા, અને એના અંતે જે નિષ્કર્ષ આવશે એના આધાર પર નિર્ણય કરવામાં આવશે. આ એટલા માટે જરૂરી છે કેમ કે છોકરાઓ જ્યારે હાથમાં કાગળ લઈને, અનેક સાબિતીઓ લઈને, ભરતી બોર્ડના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ પટેલનો વિડીયો લઈને રજૂઆત કરીને થાકી જતા હોય, અને યુ આર ટુ લેટ એવું એમ કે દાસ કહી દે, આઈપીએસ નિપુણા તોરવણે એમને ન સાંભળે, નિર્જા ગોટરુ એમને મળે નહીં, તો આ બધા જ આ રાજ્યના એવા અધિકારીઓના નામ છે જે અધિકારીઓ જવાબદેહ છે આ સિસ્ટમમાં, અને આ સિસ્ટમમાં આવવા માંગતા એ પરીક્ષામાં હિસ્સો લેનારા છોકરાઓ માટે. એ વિદ્યાર્થીઓ કે એ ઉમેદવારો કે જેમણે ખૂબ પ્રયત્નો કર્યા છે, એ નિષ્ફળ થાય તો એમણે નીકળી જવાનું છે આ વ્યવસ્થામાંથી બહાર. કોઈને અધિકાર નથી કે ખોટી રીતે કોઈને લાવવાનો પ્રયત્ન કરે, પણ એમને સાંભળવામાં ન આવે, એમને સાંભળવાનો મોકો ન મળે, આ સ્થિતિ વધારે દયા ઉપજાવે એવી બને છે. બીજો એક પ્રશ્ન કે જેની ચર્ચા 2 દિવસ પહેલાં કરવામાં આવી હતી એ પણ સોલ્વ થયો છે, અને એ પ્રશ્ન હતો વનરક્ષકની ભરતીમાં. વનરક્ષકની ભરતીમાં સામાન્ય માણસો માટે જે નીતિ નિયમો હોય એ જ ભરતી તમે દિવ્યાંગો માટે કરી છે. એ દિવ્યાંગ છે, એ શારીરિક રીતે સક્ષમ નથી, તો એ એટલો લાંબો ઠેકડો કેવી રીતે મારવાના છે, એના ઊંચી કૂદ કરી શકવાના છે, એના લાંબી કૂદ એટલી કરી શકવાના છે, એના એટલું દોડી શકવાના છે. તો તમે જ્યારે એમની અલગ ભરતી કરી રહ્યા છો તો નિયમ પણ તો અલગ હોવા જોઈએ. આ વાતની રજૂઆત જ્યારે મંત્રી મોળુભાઈ બેરાને કરવામાં આવી ત્યારે એ માત્ર મળ્યા નહીં, એમણે રજૂઆતને સાંભળી પણ ખરી અને પછી સોલ્વ કરવાની તાત્કાલિક ખાતરી પણ આપી. જ્યારે સંવાદ થાય અને રજૂઆતો થાય ત્યારે ફરક પડતો હોય છે. સામત ગઢવી આખો આ વિષય અને મુદ્દો લઈને આવ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા છે, એમણે આજે 2 વિષયોને સંભળાવ્યા હતા. એક તો મળવાની પ્રક્રિયા કેટલી જટિલ અને અઘરી હતી એ, અને વનરક્ષકનો મુદ્દો શું હતો, બંને પર કરીએ નજર. એટલે છોકરાએ કીધું કે સાહેબ તમે જાવ ને, એટલે મેં કીધું તમે જાવ ને. તો છોકરાઓ ગયા ને તો એને કોઈ જવાબ જ ન આપ્યો. હજારોની સંખ્યામાં છોકરા રૂબરૂ લખીને આવી ગયા. પછી તો ત્યાંથી એવું કહેતા તમે શું ટાઈમ બગાડો છો કે ગયું નેક્સ્ટ ભરતીની તૈયારી કરો. દરેક વખતના ટિપિકલ 400 કિલોમીટર છોકરો આવતો તમારે થોબડું જોવા આવે છે. એને કંઈક પીડા હશે ત્યારે જ આવ્યો હશે ને 400 કિલોમીટર. કાંઈ આશા હશે કે અહીંયા જઈને વાત કરું, રજૂઆત કરું તો કદાચ આવશે. અને માની લો કે નથી બોલતા તો અમને કહે છે તમે કહો ને. એટલે હું ગયો ભરતી બોર્ડને મળવા. એટલે મેં કીધું ભરતી બોર્ડના અધ્યક્ષને મળવું છે એવું ઓફિસે મેં કીધું કે ભરતી બોર્ડના અધ્યક્ષ નથી કે. એટલે મેં તો એમને મળવું હોય તો કે ડીજી ઓફિસે જાઓ. એટલે હું ડીજી ઓફિસે ગયો. ત્યાં નીચેથી ફોનમાં વાત કરી કે સામત ગઢવી આવ્યા છે ને પરીક્ષા બાબતે છે, તો એમને કહેવાનું કે ભરતી બોર્ડની ઓફિસે રહે. એટલે મેં કીધું ત્યાં જ ગયો તો ત્યાંથી અહીંયા મોકલ્યો. તો કે ના એ તો તમને ત્યાં જ મળશે. હું ફરી પાછો ત્યાં ગયો કે ડીજી ઓફિસે. મેં કીધું ત્યાંથી અહીંયા આવ્યો છું. તો કે તો એક કામ કરો તમે ગૃહમાં જાઓ. અચ્છા, એટલે એક મિનિટ, ભરતી બોર્ડની ઓફિસે ગયા, ત્યાંથી કહ્યું ડીજી ઓફિસે જાઓ, ડીજી ઓફિસે કહ્યું પાછા બોર્ડની ઓફિસે જાઓ, બોર્ડવાળા કે પાછા ડીજીએ જાઓ, પછી ફાઇનલી એવું કહ્યું કે હોમમાં જાઓ. એટલે હું હોમમાં ગયો. એટલે એમને કીધું તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળજો. એટલે મેં એવું આવીને પાછું કીધું, મેં કીધું હોમમાંથી એવું કીધું છે કે તમે અધ્યક્ષને મળજો. તો કે મુખ્યમંત્રીને લઈને આવશો ને તો અધ્યક્ષ નહીં મળે. વાહ. એટલે પછી મારી કેપેસિટી તો પતી ગઈ. મેં કીધું મુખ્યમંત્રી તો મારું માને નહીં કે હું કહું સાહેબ આવો. ના, પણ આવે તો એ શું મતલબ છે? અચ્છા, હવે તો મેં તો એ પ્રયત્ન કર્યો. મેં કીધું ચલો મુખ્યમંત્રીને મળવા જઈએ. એટલે ફાઇનલ આન્સર કે આવીને તો અમે મુખ્યમંત્રીને મળવા ગયા. મુખ્યમંત્રીને મળવા ગયા ને એટલે મુખ્યમંત્રી હતા નહીં, શુક્રવારે અમે ગયેલા. એટલે કે સોમવારે તમે આવજો એવું જનસંપર્ક કાર્યાલયમાંથી અમને કહેવામાં આવ્યું. એટલે મેં કીધું અમે આવીએ છીએ, અમે બોલીએ છીએ, તો તમે એવું કહો છો કે ભાઈ તમારી પીડા નથી,
જો છોકરાને હોય તો તમે છોકરાને લઈ આવો. માની લો 2 છોકરા જાય ને તો શું કે તમને 2 જ વાંધો છે? અચ્છા, માની લો 200 આવે તો શું કે તમારે 200 ટોળું ભેગું કરવાની ક્યાં જરૂર છે? એટલે મેં તો તમે ફાઇનલી નક્કી કરીને કહો કે અમારે ખરેખર શું કરવાનું. એટલે એમને કીધું કે ભાઈ એક શિક્ષક તરીકે તમે મારી સાથે બીજા વૈભવ ભંડેરી હતા, તમે આવજો અને 8-10 છોકરા સાથે રાખજો. તો અમે નક્કી કરેલા પ્રમાણે મંગળવારે ગયા. SS સ્વર્ણિમ સંકુલ 1-2 નું પાસ કઢાયો. જેવા છોકરા એન્ટર થવા ગયા એટલે પોલીસવાળાએ રોકી લીધા કે તમારે અંદર નહીં જવાનું. એટલે સચિવાલયમાં એન્ટર જ ન થવા. ના, ગેટ આગળથી જ ના પાડી દીધી. કેમ? એક ભાઈ તમારે અંદર નહીં જવાનું. એટલે મેં કીધું ભાઈ આ રાજ્યના નાગરિક છે, એનો પ્રશ્ન છે, એ મુખ્યમંત્રીને મળવા આવ્યા છે. તો કે નહીં, ના પાડેલી છે, અંદર નહીં જવાનું. છોકરાઓને અંદર પ્રવેશવાની ના પાડેલી છે. આંદોલનથી ડર. એટલે હવે એમને ટાસ્ક આપ્યો કે એક કામ કરો કે જો તમારે 2 જણા જવું હોય તો જાઓ, છોકરાને અંદર નહીં જવા દઈએ. એટલે અમારા માટે મહત્વનું હતું કે રજૂઆત થવી જોઈએ. એટલે અમે નક્કી કર્યું ઓકે ચલો અંદર જઈએ. તો 11 વાગે અમે M.K. દાસ, જે મુખ્યમંત્રીશ્રીના કંઈ અંગત સચિવ કે સલાહકાર એવું છે, અગ્ર સચિવ છે, એટલે 11 વાગે એમની ઓફિસમાં ગયા. એટલે એમને કીધું સાહેબ 4 વાગે આવશે, તો તમે એક કામ કરો કે પછી આવો. એટલે મેં કીધું જો સાહેબનો સમય કિંમતી હોય, સરકારના મુખ્ય અગ્ર સચિવ છે એટલે સહજ છે કે એટલો ટાઈમ ના આપે. મેં કીધું એવા કોઈ અધિકારીની સાથે અમને વાત કરવા દો જેથી અમે આ વિગતે એને સમજાવી શકીએ, જેથી એ સાહેબને બ્રીફ કરી દે. એટલે અમને IPS પૂર્ણિમા કરીને એક બેન હતા, એમને કીધું. તો અમે એમને મળવા ગયા. એટલે એમને કીધું કે એ મિટિંગમાં છે, તમે 1 વાગે આવજો. એટલે અમે 1 વાગે પાછા ગયા. તો કે જમવા બેઠા, તમે બેસો. તો અમે બેઠા હતા, લગભગ 1 કલાક સુધી એમનું જમવાનું ચાલ્યું. 2 વાગે એમનું ટિફિન બહાર આવ્યું, ધોવાઈ ગયું, પાછું અંદર ગયું, પછી અમને બોલાયા. એટલે અમે આ વસ્તુ એમને રજૂઆત કરી કે આ ભરતી બોર્ડે જે આ જાહેર આવેદન પેલું આપ્યું હતું નોટિફિકેશન, એમાં લખેલું છે, આપ જરા વાંચો. એટલે એમને વાંચ્યું, ફકરા ઉપરથી જવાબ લખવાના છે. પછી મેં એમને પેપર બતાવ્યું. મેં કીધું આ પ્રશ્નના જવાબ ઓકે તમે આ ફકરો વાંચીને આપો ને. એટલે કે એ તો ના સેટ થાય. મેં તો હું એ જ આપને રિક્વેસ્ટ કરવા આવ્યો છું કે છોકરા એ જ કહે છે કે જે ફકરા ઉપરથી જવાબ નથી આવતા એના લીધે અમારી કેરિયર બરબાદ થઈ જશે. આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવો. એટલે કે આભાર તમારો, અમે તમને સાંભળી લીધા, હવે તમે જઈ શકો છો. એટલે મેં તો હું તો જઈશ, મારે અહીંયા કંઈ કામે નથી, મારે તો રજૂઆત કરવાની છે. હવે મારે છોકરાઓને શું કહેવું? એટલે કે મારે સાંભળવાનું હતું, મેં સાંભળી લીધું. એટલે મેં કીધું તમે સાંભળી લીધું એ તો બરાબર છે, પણ સાંભળ્યા પછી નિર્ણય કંઈક હોય ને. 2 દિવસે, 5 દિવસે, 7 દિવસે હું પાછું ક્યારે અપેક્ષા રાખું તો કે તમારે ભરતી બોર્ડના અધ્યક્ષને મળવાનું. એટલે મેં તો પ્રશ્ન તો કે ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા નહીં એટલે તો તમારે ત્યાં ભિખારીને ભીખ માંગીએ છીએ કે અમને આમનો કંઈક નિર્ણય આપો ને. એમ ગેટમાં પ્રવેશતા વખતે રીતસર છોકરાઓ ભિખારીની જેમ કે અમને જવા દો ને, અમે તમને કંઈ હેરાન નહીં કરીએ, અમે ખાલી રજૂઆત કરીને મળી આવશું. ત્યારે આપણો જીવ બળે કે ભિખારીને મંદિરના દરવાજે થોડીક વાર કગરાય ને તો આપણે કંઈ વાંધો નહીં, બેસ. આ ભિખારીથી બદતર હાલત તમે કરી છે. આ છોકરાનો વાંક શું? એને સપનું જોયું કે મારે સરકારી નોકરી લાગી જવું છે, મારા પરિવારની જવાબદારી લઈ લેવી છે, અને કે ભીખ માગે તમારી પાસે. એની 3 વર્ષ મહેનત કરી છે, અને એક છોકરું મહેનત નથી કરતું બેન. એ છોકરાને ભણાવવા માટે ગાંધીનગરમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. એ ખર્ચો એના મા બાપ પેઠે છે. એક મોટો ભાઈ પોતાની કારકિર્દી આખી સાઈડમાં મૂકીને કમાવામાં લાગી જાય છે કે મારો નાનો ભાઈ તૈયારી કરી નોકરી લાગી જાય ને તો એની જિંદગી સેટ થઈ જાય. એક બેનના દીકરીના 3 વર્ષ લગ્ન નથી કરતા કે એકવાર નોકરી લાગી જાય ને પછી લગ્ન કરીએ એટલે એની પરિવારની ચિંતા નહીં, એ આખી જિંદગી સેફ રહે. એવા લાખો લોકો છે. હવે વાત રાજ્યના એવા સમાચારની જે બીજા દિવસે પણ ખૂબ ચર્ચામાં છે. અમદાવાદના ખોખરામાં આવેલી મણિનગર ખોખરા પાસે આવેલી 7th ડે સ્કૂલ, આજે પણ એનો વિરોધ કરવામાં આવ્યો. પૂર્વ વિસ્તારમાં બધી જ શાળાઓ બંધ થઈ. સિંધી સમાજ 4 વાગ્યાની આસપાસ ભેગો થયો. ખૂબ આક્રમકતાથી એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા પર હવે સામાન્ય માણસોને ભરોસો નથી. એ કાયદો હાથમાં ઉપાડીને એ શાળાનું બિલ્ડિંગ તોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કરીને એવું ઈચ્છે છે કે એને ન્યાય મળવાનું છે. ન્યાય ક્યારેય નથી મળવાનો. ન્યાયનો મતલબ તમે એ બાળકનો પ્રાણ તો પાછો નથી લાવી શકવાના જેને પોતાના જ સહપાઠીએ મારી નાખ્યો છે, પણ ન્યાયનો મતલબ એ થાય છે કે આપણી વ્યવસ્થા એ સુનિશ્ચિત કરે કે બીજા આવા ક્રૂર, ઘાતકી અને આતંકી બાળકો પેદા ન થાય. આપણી વ્યવસ્થા એ સુનિશ્ચિત કરે કે શાળાને એટલી દરકાર હોય કે એમને ત્યાં થઈ શું રહ્યું છે. પ્રાઇવેટ શાળાઓ મસ્ત મોટી ફી વસૂલી લે છે, એના પછી એમને કંઈ પડી નથી હોતી કે એની અંદર થઈ શું રહ્યું છે. 7th ડે સ્કૂલનો કિસ્સો તો વધારે દુર્ભાગ્યપૂર્ણ છે કે મા બાપ શાળાએ પહોંચે છે અને પછી એ લઈ જાય છે બાળકને. એને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં પહોંચાડીને એને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા હોય કે એક છોકરો કે જે છેલ્લા 1 મહિનાથી હાથમાં એ પોતાની બેગમાં કટર લઈને શાળાએ આવી રહ્યો હતો, કશી જ દરકાર નહીં, કંઈ જ પડી નહીં. 1 મહિના પહેલાં ઝઘડો થયો, એકબીજાને સોરી કહેવડાવીને છૂટા પાડી દીધા. શું શિક્ષકને માનસ નથી ખબર હોતી? શિક્ષકો વધારે સમય પસાર કરે છે મા બાપ કરતાં બાળકની પાસે, અને છતાંય જો એ માણસને નથી સમજી શકતા, સમજ્યા પછી ફરિયાદ નથી કરતા કે એને ઉકેલવાનો પ્રયત્ન નથી કરતા, તો કોણ બચાવશે આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને? આ જ સમયમાં આજ આપણા દેશમાંથી, દેશના બીજા એક ખૂણામાંથી એક તસવીર એ પણ સામે આવી રહી છે. 9મા ધોરણનો છોકરો છે, એ લંચ બોક્સમાં પિસ્તોલ લઈને ગયો અને એના શિક્ષકે એને આગલા દિવસે થપ્પડ મારી હતી તો શિક્ષકને બંદૂકથી ગોળી મારી દીધી. 9th સ્ટાન્ડર્ડનો છોકરો, 9મા ધોરણનો છોકરો, એના પાસે બંદૂક કેવી રીતે આવે છે?
એ બંદૂક લઈને જાય કેવી રીતે છે શાળામાં? અને એ શાળામાં લંચ બોક્સમાં છુપાવીને જાય છે અને પોતાના શિક્ષકે એને લાફો માર્યો એવો આરોપ લગાવીને શિક્ષકને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. શિક્ષક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ છોકરાઓ સગીર છે, એ લોકો સગીર છે, એ લોકો કુમળી વયના છે, એમનું નામ નથી આપી શકતા તમે. આ દેશનું કાનૂન કહે છે કે સગીર વયના છે ને એટલે જુવેનાઇલ એક્ટ મુજબ એમની સામે બધી કાર્યવાહી થશે, બધી એવી અદાલતોમાં એમને રજૂ કરાશે, પણ એમનું માનસ એટલી હદ સુધી અપરાધી બની ચૂક્યું છે કે એ 40 વર્ષના માણસ કરતાં એ ઘણીવાર ક્રૂર માનસ ધરાવે છે. આવા સમયમાં એનો ઉકેલ શું? પેરેન્ટિંગથી માંડીને શાળામાં આવી રહેલી સમસ્યાઓ, ખૂબ બધા મોરચા પર એક સાથે કામ કરવાની આપણને જરૂર છે. આપણે અનિયંત્રિત બનતા મોબાઈલ અને મોબાઈલમાં કંઈ પણ જોવાઈ રહેલું કન્ટેન્ટ, એ બધા વિષય પર પણ ખૂબ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આપણે વિચાર અને ચર્ચાની શરૂઆત પણ નથી કરી શકતા અને બાળકો એક્શનના રૂપમાં આપણી સામે એવી કહાનીઓ લઈને આવે છે જે ક્રૂરતાથી ભરેલી છે. જે તસવીરો સામે આવી આજે અમદાવાદમાંથી, કરીએ એના પર નજર. મોજુભાઈ ઉઠ ગયા
ન્યાય મળવો જ જોઈએ આ બાબતે. દરેક રેપ કેસમાં બધા કેસો ઢંકાઈ જાય છે. છોકરાઓની હત્યામાં બધા કેસો ઢંકાઈ જાય છે. ન્યાય કેમ ના મળે? ન્યાય જોશે આમાં તો. આમાં તો બધા સાથે છે. ન્યાય જોશે. ન્યાય જોશે આમાં તો. ન્યાય જોઈએ આમાં ન્યાય. આમાં સાચા લોકોને સજા મળે છે. સાચા લોકોને. જેને કર્યું એની પર કરો એટલે તંત્ર. આ પોલીસની વ્યવસ્થા છે. આ પોલીસની વ્યવસ્થા છે. સાચા લોકોને અંદર કરી દેવામાં આવે છે. સહી લોકો કો દિખા દે ये सब. જે સાચું બોલે એટલે हमारी मांग ऐसी है कि जो बेदरकारी स्कूल ने की है वो बेदरकारी के लिए स्कूल के ऊपर भी एक्शन लिया जाए। स्कूल के जो प्रिंसिपल और मालिक और ओनर है उनके ऊपर भी फरियाद किया जाए, क्योंकि एक दाखला वैसे कि भाई ये काम नहीं होना चाहिए। और हमारी सरकार से ऐसी विनती है कि भाई इसके पीछे जो लोग जिम्मेदार है वो सबके ऊपर कार्यवाही की जाए और पूरा जो 7 डे का तंत्र है उस पर भी फरियाद की जाए, क्योंकि ये घटना एक बार नहीं हुई है, बहुत बार पिछले टाइम में भी ऐसी घटना हुई है, लेकिन ये घटना दबाई जाती है स्टूडेंट को समझा के पीड़ा के हाथ की। और ये बात, और ये ऐसी स्कूल है जो न्यूसेंस पैदा करती है एरिया में। इधर ट्रैफिक होता है, बहुत बार हमने भी रजूआत की है लिखित में, लेकिन कुछ हुआ नहीं है। क्यों? क्योंकि ऊपर तक हफ्ता जाता है, डीओ बीओ सब लोग इसमें मिले हुए हैं। આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે દેશની સંસદ એક મહત્વનો નિર્ણય લઈ રહી હતી. ઓનલાઈન મની ગેમિંગ એપ્લિકેશન્સ જેટલી પણ ચાલી રહી છે, સટ્ટો રમવાની એપ્લિકેશન ટૂંકમાં, એ બધા પર પ્રતિબંધની આખરે દેશની સંસદને જરૂરિયાત લાગી છે અને એમણે એના પર કાયદો પસાર કર્યો છે. એની સામે અમુક એવી ગેમ્સ કે જેને ઓનલાઈન પ્રમોશનની જરૂર છે, કે જે શારીરિક અને માનસિક વિકાસમાં કામ લાગશે, એના પ્રમોશન માટે પણ સરકાર કામ કરવાની છે. ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ વખતે શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ, દેશની સંસદમાં શું વાત કરવામાં આવી, કરીએ એના પર નજર. Shri Ashwini Vaishnav to move that the bill be passed. Honorable Deputy Chairman, sir, I rise to move that the bill be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. आज संसद ने हमारे मध्यम वर्गीय परिवारों को, मिडिल क्लास फैमिलीज को और युवाओं को, छात्रों को, उन सबको जो एक बहुत बड़ा नशा समाज में फैल रहा था ऑनलाइन मनी गेमिंग का, उससे मुक्ति दिलाई है। और साथ ही साथ ई स्पोर्ट्स और ऑनलाइन सोशल गेमिंग जो कि समाज के लिए उपयोगी है, उसको प्रमोट करने के लिए अथॉरिटी बनाने वाला बिल आज पास किया है। मैं संसद के सभी सदस्यों को इसके लिए धन्यवाद देना चाहूंगा। मैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को मिडिल क्लास परिवारों के लिए लिए गए लगातार जो निर्णय लिए हैं उसके लिए धन्यवाद करना चाहूंगा, अभिनंदन करना चाहूंगा। साथियों, जैसा कि आप जानते हैं, लगातार एक के बाद एक ऐसी न्यूज़पेपर्स में रिपोर्ट्स हम पढ़ते आए हैं जिसके कारण ऑनलाइन मनी गेमिंग के कारण सुसाइड, एडिक्शन और मिडिल क्लास फैमिलीज में एक ट्रेजेडी हो रही थी। जैसे मैंने बताया आपको, 9 अक्टूबर 2024 टाइम्स ऑफ इंडिया, गेमिंग एडिक्शन, ट्रेजिक सुसाइड ऑफ 20-year-old फ्रॉम गेमिंग एडिक्शन स्पार्क्स कंसर्न्स। इकोनॉमिक टाइम्स 19th May, ₹2 lakh, then fell into ₹9 lakh death trap. Young onliner gamer who nearly lost her life shares advice that could save yours. Siliguri Times, youth commits suicide in Siliguri due to debt from online gaming. Telangana News, 3 of the family die by suicide after son incurs 30 lakh rupees debt in online gambling. तो एक ऐसी समस्या है जो समाज में एक बहुत बड़ी कुरीति है। उस कुरीति को कंट्रोल में, उसको एक तरीके से समाप्त करने की ज़रूरत है। और साथ ही साथ ये भी ज़रूरी था कि जैसे नशा फैलता है, ड्रग्स फैलता है, उसी तेज़ी से ये कुरीति फैल रही थी, तो इसको समाप्त किया गया। लेकिन साथ ही साथ जो गेमिंग का पॉजिटिव एस्पेक्ट है, ई स्पोर्ट्स और ऑनलाइन
सोशल गेम्स, उसको प्रमोट करने के लिए, भारत को एक गेम मेकिंग हब बनाने के लिए माननीय प्रधानमंत्री जी ने ये बहुत एक अच्छा समय पे लिया हुआ निर्णय है। कठोर कदम है, लेकिन ये समाज में इसकी जरूरत है। આજે પ્રધાનમંત્રી જ્યારે દેશની સંસદમાં પહોંચ્યા ત્યારે એમનો જોરદાર વિરોધ થયો. આજ સંસદમાં જ્યારે પ્રધાનમંત્રી પોતાની સંપૂર્ણ બહુમતી અને ખૂબ બધા સંખ્યાબળની સાથે સંસદમાં પ્રવેશ કરતા હતા ત્યારે તસવીરો કંઈક અલગ સામે આવતી હતી. વિપક્ષની પાસે સંખ્યાબળ ખૂબ વધારે છે. આજે વોટ ચોર જેવા સૂત્રોની સાથે પ્રધાનમંત્રીનો ખૂબ જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો દેશની સંસદમાં. શું હતી એ તસવીરો? કરીએ એના પર નજર. जिन्हें आज नियम 377 के अधीन मामले उठाने की अनुमति प्रदान की गई है, वह व्यक्तिगत रूप से सदन के पटल पर तुरंत अपने अनुमोदित पाठ को सदन के पटल पर रख सकते हैं। माननीय सदस्यगण, हम 18वीं लोकसभा के 5वें सत्र की समाप्ति की ओर अग्रसर हैं। यह सत्र 31 जुलाई 2025 को आरंभ हुआ था। इस सत्र में 14 सरकारी विधेयक पुनर्स्थापित किए गए तथा कुल 12 विधेयक पारित किए गए। दिनांक 28 और 29 जुलाई को ऑपरेशन सिंदूर पर विशेष चर्चा हुई, जिसका समापन माननीय प्रधानमंत्री जी के उत्तर के साथ हुआ। दिनांक 18 अगस्त 2025 को भारत के अंतरिक्ष कार्यक्रम की उपलब्धियों पर विशेष चर्चा प्रारंभ की गई। इस सत्र में कार्यसूची में 419 तारांकित प्रश्न शामिल किए गए थे, किंतु लगातार नियोजित व्यवधान के कारण केवल 55 प्रश्न ही मौखिक उत्तर दिए जा सके। हम सभी ने सत्र के प्रारंभ में तय किया था कि हम इस सत्र में 120 घंटे चर्चा करेंगे। बिजनेस एडवाइजरी कमेटी में भी इस पर सहमति बनी थी, लेकिन लगातार गतिरोध और नियोजित व्यवधान के कारण हम केवल 37 घंटे ही चर्चा कर पाए। माननीय सदस्यगण, हम सब जनप्रतिनिधि के रूप में हमारे आचरण, हमारी कार्यप्रणाली को पूरा देश देखता है। जनता हमें बहुत उम्मीदों के साथ चुनकर यहाँ पर भेजती है ताकि हम उनकी समस्याएं और व्यापक जनहित के मुद्दों पर, महत्वपूर्ण विधेयकों पर व्यापक चर्चा कर सकें, मर्यादित चर्चा कर सकें। અને હવે છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં ગુજરાતમાં ખૂબ બધા વરસાદ પછી તારાજીની તસવીરો અને હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે, કરીએ એના પર નજર. બધાના ઘરમાં પાણી ફૂલ બંબાકાર. ભેંસું જો અંદર ઘરમાંથી અડધી અડધી ભેંસું ડૂબી ગઈ. કઈડે કઈડે પાણી હે બધાને કઈડે પાણી. 14-12 બાટવા ખારા ડેમના ખોલેલા હે, 5-5 ફૂટ 14. બધાના ઘરમાં પાણી, હા બધાના ઘરમાં. હા મેડીએ બેઠા બધાય, હા મેડીએ ચડીને બેઠા બધાય.
રિક્ષા ડીબી હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારેથી અતિભાર વરસાદની શક્યતા રહેશે. જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ હતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે. પરંતુ તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સમી પાટણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. અને અમદાવાદ, ગાંધીનગરમાં આજે તારીખ 21મી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક મુસળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય. એટલે હવે ધીરે ધીરે ઉત્તરવર્તી ધરી થઈ હોવા છતાં તારીખ 27માં ધરી ઉત્તર નીચે થયા કરતાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે હાલમાં ક્યાંક મેળા છે તો મેળામાં ક્યાંક આહલાદક વરસાદ ઝાપટા પડે કે ક્યાંક વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.